અમદાવાદની અંદર ચોમાસા પહેલા રથયાત્રાના રૂટ પર મહાપાલિકાના દબાણ અને ટીપી શાખાએ ચેકિંગ હાથ ધર્યું। આ ચેકિંગ દરમિયાન 286 જર્જરિત મકાન અને અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 405 મકાન ભયજનક હોવાનું સામે આવ્યું। મકાનો ભયજનક હોવાથી એએમસી તરફથી નોટિસ ફટકારવામાં આવી। એએમસીના સર્વેમાં સૌથી વધુ ભયજનક મકાન જમાલપુર 1 અને 2 માં સામે આવ્યા છે। આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર રથયાત્રાના રૂટ પર જેટલા બી જર્જરિત મકાનો છે પહેલાં નોટિસ આપેલી છે અને નવા પણ જે કોઈક હોય ધ્યાનમાં આવતા હોય તો એને એક સર્વે કરવાની સૂચના આપી દીધેલી છે। સાથે સાથે જે વધારે ભયજનક હોય લાગે એને પણ રિમૂવ કરવાની સૂચના આપેલી છે અને તદુપરાંત લોકોની જાનમાલની ધ્યાનમાં રાખીને દરેક જર્જરિત મકાનો જે લોકો નોટિસ ભયજનક મકાનો છે આ વખતે એક એવું કરવા જઈ રહ્યા છે કે ત્યાં આગળ મ્યુનિસિપાલિટીનો એક સ્ટાફ ત્યાં આગળ ધ્યાન રાખવા માટે ઊભો રાખવામાં આવે છે। ભગવાનની રથયાત્રા જ્યાંથી પસાર થતી હોય છે તેવા મકાનોને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે અને અલગ અલગ જે હેરિટેજ મકાનો આવેલા છે તેને અત્યારે નોટિસ આપી અને તેને ઉતારવા અથવા સમારકામ કરવાની નોટિસ કોર્પોરેશન તરફથી આપવામાં આવી છે। ગત વર્ષે આ મધ્ય ઝોનમાં 267 જેટલા મકાનો જર્જરિત હતા, જેનો આંકડો આ વર્ષે 400 ઉપર પહોંચ્યો છે અને મળતી માહિતી અનુસાર ગયા વર્ષે જે રીતના દરિયાપુરમાં ચાલુ રથયાત્રા વખતે જે ઘટના ઘટી હતી તે બાદ અમદાવાદ મહાનગરપાલિકા આ વખતે વધુ સઘન રીતે ગેરકાયદે બાંધકામો અને તેની સાથે જે નબળા બાંધકામો છે તેની સામે કાર્યવાહી કરવાના મૂડમાં એટલા માટે પણ છે કારણ કે જે બાંધકામ આવેલા છે તેની નીચે ઊભા રહીને લોકો રથયાત્રાના દર્શન કરતા હોય છે અને તે જ કારણે ગત વર્ષે દુર્ઘટના ઘટી હતી। આ વખતની વાત કરવામાં આવે તો આ તમામ મકાનના જે માલિકો છે અને ભાડુઆતો છે તે લોકોનો સંપર્ક કરી અને આ મકાનોને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે, જેથી કરીને ચોમાસાની ઋતુમાં અથવા રથયાત્રા વખતે આ જે જર્જરિત થયેલા મકાનો છે તેને લઈને કોઈ દુર્ઘટના ન થાય। પણ એક વર્ષની અંદર લગભગ 200 જેટલા મકાનો વધ્યા છે કે જે જર્જરિત હાલતમાં થઈ રહ્યા છે અને તેના જ કારણે થઈને ગત વર્ષે જે આંકડો 267 ઉપર હતો તે વધીને 407 આસપાસ પહોંચ્યો છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંત સોની, બીપીએસ મીડિયા, અમદાવાદ।